Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. સફળતા એટલે માત્ર ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી જવું ને એટલું જ નહીં. સફળતા એટલે જ્યારે તમે તમારા કામથી, તમારા બિઝનેસ, તમારા પરિવાર અને તમારી આસપાસની પ્રકૃતિને વધુ સુરક્ષિત બનાવો. નમસ્કાર, હું હિતાંશ. GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ્સ. મિત્રો, પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં એવું એક નામ કે જે કોઈએ નહીં સાંભળ્યું હોય ને એવું નહીં બને. આ નામ એટલે એસ્ટ્રલ લિમિટેડ. છેલ્લા 25 વર્ષોથી આ સફળતા તેમણે પાઇપ ઇન્ડસ્ટ્રીઝની અંદર બનાવી રાખી છે, ને બનાવી રાખી એટલું જ નહીં, નિરંતર પ્રગતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. તેની સેકન્ડ જનરેશન આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. આ શો એટલા માટે પણ તમે ખાસ જોજો કેમ કે એની અંદર એસ્ટ્રલ લિમિટેડના ઇન એન્ડ આઉટ પણ તમને જાણવા મળશે, અને એક તેમનો શોખ પણ અદ્ભુત અદકેરો છે એ પણ તમને શેર કરીશું. પ્લીઝ વેલકમ એસ્ટ્રલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સફારી ક્રાફ્ટર્સના CEO, ફોર્બ્સ ઇન્ડિયાના ટાઇકૂન્સ ઓફ ટુમોરોમાં ફીચર્ડ પર્સનાલિટી અને અદ્ભુત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શ્રી કૈરવ એન્જિનિયર. સો એસ્ટ્રલનું લાસ્ટ યર 5800 કરોડનું ટર્નઓવર હતું. અમારે 26 મેન્યુફેક્ચરિંગ લોકેશન્સ છે અક્રોસ ધ વર્લ્ડ. 3600 પ્લસ ડિસ્ટ્રીબ્યુટર જોડાયેલા છે, 2.5 લાખ પ્લસ ડીલર્સ છે અને 9000 પ્લસ એમ્પ્લોઈઝ છે એસ્ટ્રલ જોડે. એસ્ટ્રલનું કી પ્રોજેક્ટ્સ જે CSRમાં ચાલે છે, જે વાઇલ્ડ લાઇફ ને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડે જે હું જોઉં છું, એક તો છે ઘરિયાલનું ઇકોલોજી પ્રોજેક્ટ, બીજો છે કેરેકલનો પ્રોજેક્ટ જે અમે લોકો મધ્યપ્રદેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે ચલાવીએ છીએ, અને એક સોલર વોટરનો પ્રોજેક્ટ છે રણથંભોર નેશનલ પાર્ક. અમારું એસ્ટ્રલનું જે કોર વેલ્યુ છે એ ઇન્ટેગ્રિટી, ઇનોવેશન ને ક્વોલિટી છે. મારો વાઇલ્ડેસ્ટ અનુભવ જે રહ્યો છે, એકવાર મારા જીપ્સી ઉપર ટાઈગરે ચાર્જ કરેલો અને 2 પગ બોનેટ ઉપર મૂકી અને ઊભો થઈ ગયો હતો મારી સામે. આપણી સાથે છે કૈરવભાઈ એન્જિનિયર. ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા એપિસોડમાં. કૈરવભાઈ, સૌથી પહેલાં તો કહો, જંગલ અને બોર્ડરૂમ આ બંને જગ્યા ઉપર સૌથી ટફેસ્ટ સિચ્યુએશન હોય તો એમાંથી બહાર નીકળવાનું ક્યારે અઘરું લાગતું હતું, પણ તમને એવું લાગે છે કે એમાંથી બહાર નીકળ્યા અને ગઢ જીત્યા? સો જંગલ કે બોર્ડરૂમ ગમે તે સિચ્યુએશન હોય ને તો એમાં માણસે પેશન્સ રાખવાની બહુ જરૂર છે. દરેક વસ્તુ રાઇટ ઓપોર્ચ્યુનિટી, રાઇટ ટાઈમ, રાઇટ સિચ્યુએશન આવતી જ હોય છે. એના માટે પેશન્સ રાખશો તો તમને રિવોર્ડ મળશે. જો ઇમ્પેશન્ટ થઈ જશો તો પછી વાઇલ્ડ લાઈફ હોય કે બિઝનેસ હોય, મિસ્ટેક્સ માણસ કરી બેસે છે અને ઘણી ટાઈમ એ મિસ્ટેક્સ પછી તમને રિગ્રેટ બી ફીલ કરાવતી હોય છે. બિલકુલ. તો સૌથી પહેલાં એસ્ટ્રલની અંદર જ્યારે તમારો પ્રવેશ થયો ત્યારે તમારી એજ કેટલી હતી અને તમે ક્યાંથી તમારી જર્નીની શરૂઆત કરી? એસ્ટ્રલ મેં 2011માં જોઈન કરેલું. ત્યારે મારી એજ છે ને 22 વર્ષ હતી. હું કોલેજમાં ભણીને આવેલો અને રાઇટ આઉટ ઓફ કોલેજ મેં જોઈન કરેલી કંપની. એ ટાઈમે કંપનીનું ટર્નઓવર બી જે અત્યારે છે એના કરતાં ઘણું ઓછું હતું. એમ્પ્લોય કાઉન્ટ બી 1/10 બી નહીં હોય જે અત્યારે છે. અને મેં છે ને જુનિયર બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવના રોલથી કંપની જોઈન કરેલી 2011માં. સો ઇટ વોઝ અ વેરી ટાઇની ઓપરેશન, જે એઝ કમ્પેર ટુ આજના ટાઈમે જે એસ્ટ્રલ છે એના કમ્પેરમાં ઘણી નાની અને ઘણી કોમ્પેક્ટ કંપની હતી. બિલકુલ. અત્યારે આપણે વાત કરીએ, ઘણી વખત એવું બને કે આપણે એસ્ટ્રલ નામ તો બધાને ખબર હોય, પરંતુ એસ્ટ્રલની અંદર
અત્યારે કુલ મળીને એની સ્ટ્રેન્થ શું અને કયા કયા વર્ટિકલની અંદર અત્યારે કામ કરે છે? સો એસ્ટ્રલમાં અત્યારે એમ જુઓ તો લાસ્ટ યર ફાઇનાન્શિયલ યરમાં એસ્ટ્રલે લગભગ 5800 કરોડની આજુબાજુનું ટોપ લાઇન કરેલું. 4 મેજર વર્ટિકલ છે જેમાં આપણે ઓપરેટ કરીએ છીએ. પહેલું વર્ટિકલ છે પાઇપ, જે અમારો કોર બિઝનેસ છે. સેકન્ડ વર્ટિકલ છે આપણે એડેસિવ્સ, સીલન્ટ્સ એન્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ. થર્ડ વર્ટિકલ છે બાથવેર, ફોસેટ્સ એન્ડ સિરામિક્સ. અને ફોર્થ વર્ટિકલ છે જે હમણાં રિસન્ટ અમે લોકોએ લોન્ચ કર્યું છે, એ પેઇન્ટ વર્ટિકલ છે. તો આ 4 વર્ટિકલ છે અને આ ચારેય વર્ટિકલમાં ખૂબ સારો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અમને દેખાય છે હજી આવતા 10 થી 15 વર્ષમાં. તો વી આર રાઇટ નાઉ કમિટેડ ટુ વર્ક ઓન ધીસ 4 કેટેગરીઝ દેટ વી હેવ એન્ટર્ડ. જી, તમે જેવા એસ્ટ્રલની અંદર કનેક્ટ થયા, તમે જ્યારે ત્યાંનો બિઝનેસ સિનેરિયો જોયો અને એની પછી તમારા આવ્યા પછી તમે કેવા પ્રકારના ચેન્જ તમે લાવવાનો પ્રયાસ કર્યો? તો મેં જ્યારે એસ્ટ્રલ જોઈન કર્યું ને ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે લોકો છે ને પાઇપને રિસ્પેક્ટ નહોતા આપતા. તો પાઇપ એવી પ્રોડક્ટ છે ને કે જે બિલ્ડિંગને ગમે તેટલું સારું બિલ્ડિંગ તમે બનાવો, ગમે તેટલો સારો પેન્ટ, સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ ગમે તે વાપરો, વોટર એક એવી વસ્તુ છે ને કે જે આખા બિલ્ડિંગને બગાડી શકે છે. હવે માણસ એમ નથી વિચારતો કે મારે બિલ્ડિંગની ટોટલ કોસ્ટ જે હોય એનું પાઇપિંગ ઇઝ 1% ઓફ ટોટલ બિલ્ડિંગ કોસ્ટ જે આપણે લાગતી હોય એનો 1% છે પાઇપિંગ કોસ્ટ. એની અંદર માણસ 10% બચાવે છે કે 15% બચાવે છે, સબપાર પ્રોડક્ટ વાપરે છે. ઘણી ટાઈમ શું હોય કે ધ પર્સન હુ ઇઝ બિલ્ડિંગ એને ખબર બી ના હોય, કોન્ટ્રાક્ટર કંઈક નાખી આવતો હોય સ્પુરિયસ મટીરિયલ, કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર લેવલથી કોઈક સ્પુરિયસ મટીરિયલ આવી જતું હોય કે લો ક્વોલિટી મટીરિયલ આવી જતું હોય. તો એ વસ્તુ ઇન્સ્ટોલ થઈ જાય છે બિહાઇન્ડ ધ વોલ અને એ વસ્તુમાં સિરિયસનેસ લેતા નથી લોકો, અને એના કારણે જે લીકેજ થાય છે એનાથી આખું જે બિલ્ડિંગની જે ડેમેજીસ થાય છે બિહાઇન્ડ ધ વોલ, એ વસ્તુ પર એ ટાઈમે કોઈનો ફોકસ હતો નહીં. પછી મારા આવ્યા પછી મેં જોયું કે ભાઈ આપણે આ કેટેગરીને આપણે બ્રાન્ડ તરીકે કેમ ના ડેવલપ કરીએ. જ્યારે હું જોડાયો કંપનીમાં ત્યારે ઓલરેડી સિમેન્ટની બ્રાન્ડ હતી ઇન્ડિયાની અંદર, સ્ટીલની બ્રાન્ડ હતી, પેઇન્ટની બ્રાન્ડ હતી. તો મેં કીધું બધી બિલ્ડિંગ મટીરિયલની વસ્તુઓની બ્રાન્ડ છે તો પાઇપની બ્રાન્ડ કેમ નહીં? તો પાઇપની બ્રાન્ડ અમે બનાવી અને પાઇપની બ્રાન્ડ બનાવતા સાથે અમે લોકોએનું ઓબ્જેક્ટિવ એક જ હતું કે અમે ડીલર હોય કે પ્લમ્બર હોય કે ગમે તે કમ્યુનિટી હોય, અમે એને એજ્યુકેશન ઇમ્પાર્ટ કરીએ કે ભાઈ સારી પાઇપ વાપરવાથી તમને શું ફાયદો થશે. ભાઈ આમ જોઈએ તો તમે પાઇપના સેગમેન્ટની અંદર હતા, પછી વોટર ટેન્ક, અધેસિવ, આ સેગમેન્ટમાં જ્યારે તમે ડાયવર્સિફિકેશન કરો છો, નવા વર્ટિકલ ઊભા કરો છો, તો એમાં કયા મેટ્રિક્સ તમે જોતા હોવ છો? તો અમે છે ને જ્યારે એડેસિવમાં એન્ટર થયા ને તો એ વખતે અમે ઓલરેડી છે ને એક એડેસિવ પ્રોડક્ટ બનાવતા હતા. અમે લોકો પાઇપ જોઈન કરવાનું જે ગ્લુ આવે એને સોલ્વન્ટ સિમેન્ટ કહેવાય, તો એ એડેસિવ ઓલરેડી બનાવતા હતા. અને પપ્પાનું જે કેમિકલ એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ બી ખરું, એટલે કેમિકલ સાથે અમારી હિસ્ટ્રી બી રહી ચૂકી છે બિફોર પાઇપ બિઝનેસ. એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આ બિઝનેસની અંદર અત્યારે ઇન્ડિયામાં એટલું બધું કોમ્પિટિશન છે નહીં. એક જાયન્ટ કંપની છે જે માર્કેટ લીડર છે, એના સિવાય ઘણા બધા ગેપ્સ અમને દેખાયા. તો અમે અમારી કોર સ્ટ્રેન્થને લેવરેજ કરતા, અમારી બ્રાન્ડ, અમારું ડિસ્ટ્રીબ્યુશન પ્લસ અમારું જે બી કેમિકલનું નોલેજ છે એ લેવરેજ કરતા અમે લોકો એડેસિવમાં ફોરે કર્યું. અને અમે એડેસિવમાં ફોરે કર્યું 2 એક્વિઝિશનથી. એક એક્વિઝિશન અમે કર્યું યુકેમાં, એક એક્વિઝિશન અમે કર્યું ઇન્ડિયામાં. તો યુકેનું એક્વિઝિશન જે છે અમે કર્યું એ પ્રોડક્ટ ટેકનોલોજી માટે કર્યું, અને ઇન્ડિયાનું એક્વિઝિશન જે અમે કર્યું એ એની રિટેલ ચેનલ ને એની રીચ માટે કર્યું. તો એ 2 વસ્તુ એક્વાયર કરી અને એની અંદર કોન્સ્ટન્ટ અમે ઇનોવેટ કર્યું, કોન્સ્ટન્ટ નવી પ્રોડક્ટ્સ લાવ્યા. એ લોકોના જે બી પ્રોબ્લેમ્સ હતા એ બધા અમે લોકોએ આયન આઉટ કર્યા, જેટલી બી ક્રિસિસ હતી. અને પછી એ કંપનીઓને મોટી કરતાં કરતાં એક અમે લોકોએ એક સ્કેલની કંપની બનાવી, વિચ ઇઝ નાઉ આઈ કેન પ્રાઉડલી સે કે અમે લોકો આફ્ટર ધ માર્કેટ લીડર વી આર સેકન્ડ લાર્જેસ્ટ એડેસિવ્સ કંપની ઇન ઇન્ડિયા. સો વી ડુ ઓલ ધેટ રિસર્ચ. અમે લોકો એ વસ્તુને જોયું, ગેપ શોધ્યો અને પછી અમે લોકો એડેસિવમાં ફોરે કર્યું. રાઈટ. અત્યારે આપણે જોઈએ, જેમ આપણે એડેસિવની વાત કરી એવી રીતના અત્યારની એસ્ટ્રલ જે જગ્યાએ ઊભું છે, તો એ ચાહે એનો પ્લાન્ટ્સ હોય, પ્લમ્બર્સ હોય, કાર્પેન્ટર્સ, એનું જે આખું યુનિવર્સ છે, ડીલર્સ હોય, ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, એની ટોટલ એસ્ટ્રલ, એની ટોટલ સ્ટ્રેન્થ શું, અલગ અલગ સ્ટેટિસ્ટિક્સ જે આપ શેર કરીશું? એસ્ટ્રલ જોડે 3600થી વધુ ડિસ્ટ્રીબ્યુટર જોડાયેલા છે. રિટેલર આપણે ગણીએ તો 2.5 લાખથી વધુ રિટેલર પેન ઇન્ડિયા જોડાયેલા છે. અને આપણા જેટલા બી
આપણે એપ્લિકેટર કે ઇન્સ્ટોલર ગણીએ, જેમ કે પ્લમ્બર છે, મેસન છે, કાર્પેન્ટર છે, રિપેર મિકેનિક્સ છે, જે બધા જે લોકો આપણી પ્રોડક્ટ્સ યુઝ કરે છે એવા લાખો લોકો છે જે એસ્ટ્રલના ઇકોસિસ્ટમ જોડે જોડાયેલા છે. તો એક તો શરૂઆત જ્યારે એક પાઇપના બિઝનેસથી કરી હતી ને પછી એક આખી ઇકોસિસ્ટમ આખી ડેવલપ થઈ ગઈ. તમે અત્યારે જ્યારે એ આખી ઇકોસિસ્ટમને જોતા હો, એમાં તમારે કોઈક ચેન્જ લાવવો હોય તો તમે ક્યાંથી શરૂઆત કરતા હો? હજી બી છે ને ઇન્ડિયાનું રિટેલ ટ્રેડ છે ને ઘણું અનઓર્ગેનાઇઝ છે, અને હજી બી છે ને ઇન્ડિયાનું રિટેલ ટ્રેડમાં ઘણી બધી સબપાર પ્રોડક્ટ્સ હજી બી વેચાય છે. કારણ કે ઇટ ઇઝ નોટ દેટ કે લોકોને વાપરવું નથી સારું, લોકોને તો સારું વાપરવું છે, પણ લેક ઓફ એજ્યુકેશનના કારણે હજી બી જે છે કે કોઈ બી BIS માર્ક વગરની, ISI માર્ક વગરની પ્રોડક્ટ વેચાઈ જાય, ક્યાં તો કોઈ સબપાર પ્રોડક્ટ વેચાઈ જાય, લો ક્વોલિટી પ્રોડક્ટ વેચાઈ જાય. તો આ ચેનલ જે છે ને એને સતત એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવાની બહુ જરૂર છે. તો જે મેજર જે ચેન્જ લાવવાની જરૂર છે ને ઇન્ડિયાના જે બિલ્ડિંગ મટીરિયલ કે જે આપણી જે અનઓર્ગેનાઇઝ રિટેલ જે ટ્રેડ સિસ્ટમ છે ને, એમાં ઇટ નીડ્સ કે ભાઈ કોન્સ્ટન્ટ આપણે એ લોકોને એજ્યુકેશન ઇમ્પાર્ટ કરીએ, નોટ ઓનલી ઓન ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, પણ આપણે એમને એ બી એજ્યુકેશન આપીએ કે આ પ્રોડક્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની, આ પ્રોડક્ટને કેવી રીતે લગાવવાની, આ પ્રોડક્ટના ફાયદા શું છે, એ બધી વસ્તુઓ બી બહુ જરૂરી છે. હું એમને એમ કહી દઉં કે આ પર્ટિક્યુલર પાઇપ બહુ સારી છે, તમે વાપરો, પણ હું એને વાપરતા નહીં શીખવાડું તો એ મિસ્ટેક કરશે, જે એટ ધ એન્ડ ઓફ ધ ડે વિલ કમ ડાઉન કે ભાઈ આ પાઇપ ખોટી વપરાઈ ગઈ કે આ કંપની કે આ બ્રાન્ડ ખોટી છે. રાઈટ રાઈટ. તો તમારું આમ ટાર્ગેટ ઓડિયન્સ રહેતું હોય એ શું રહેતું હોય કે જેને ધ્યાનમાં રાખીને તમે બિઝનેસ ડેવલપમેન્ટ કરતા હો? અમારું ટાર્ગેટ ઓડિયન્સ કાયમ છે ને અમારા એન્ડ યુઝર્સ છે, અને અમારા એન્ડ યુઝર્સ છે ને એ અમારા જે આ બધા પ્લમ્બર, કાર્પેન્ટર, જે આ અમારી કમ્યુનિટી છે બધી, એ કમ્યુનિટી અમારી છે ને દે આર ધ રિયલ કસ્ટમર્સ ઓફ અવર પ્રોડક્ટ એન્ડ દે આર ધ રિયલ ઇન્ફ્લુઅન્સર. એ લોકો બ્રાન્ડને મેક ઓર બ્રેક કરી શકે છે. તો એ લોકો અમારે માટે કી લોકો છે જે અમારે ટ્રેડમાં, જે અમે લોકો એમનું ટેક કેર કરીએ, અમે સાચવીએ અને અમે એમને એન્શ્યોર કરીએ કે દે પ્રમોટ ધ રાઇટ પ્રોડક્ટ્સ. રાઈટ. જે એસ્ટ્રલની કોર વેલ્યુઝ આપણે કહીએ કે જે મૂલ્યો ઉપર એસ્ટ્રલ કોન્સ્ટન્ટલી આટલા વર્ષોથી ગ્રો કરી રહ્યું છે, તો એ કઈ કઈ બાબત? સૌથી પહેલું તો ઇનોવેશન, અને અમે લોકો બિલીવ બી કરીએ છીએ કે નવી પ્રોડક્ટ કન્ટ્રીમાં લાવીએ, જે ટેકનોલોજીસ હજુ સુધી ઇન્ડિયામાં આવી નથી એ ટેકનોલોજીસ પર કામ કરીએ. એટલે ઇનોવેશન ઇઝ વન ઓફ ધ પિલર્સ ઓફ આવર કંપની. ઇનોવેશન છે, પછી ક્વોલિટીમાં અમે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. અમે લોકો ગમે તેટલો પ્રાઇસે બી અમે માલ આપવાનો, એક ફેરી લોસ બી કરવાનો હોય, પણ અમે આપવા માટે રેડી હોઈએ છીએ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઓન ક્વોલિટી. અને આવર ઇન્ટેગ્રિટી એન્ડ આવર સેન્સ ઓફ કમિટમેન્ટ કે ભાઈ અમે જે બી વસ્તુ કમિટ કરી છે, જે અમારી જુબાન છે, બી ઇટ ટુ ધ ટ્રેડ ઓર ટુ ધ કન્ઝ્યુમર, વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ટુ ફુલફિલ વોટ એવર વી કમિટ. રાઈટ. ઘણી વખત ઇનોવેશનની પાછળ R&Dની અંદર જે કોસ્ટ લાગતી હોય, તો આજે ઇનોવેશન છે કોસ્ટ ડ્રીવન હોવું જોઈએ કે વેલ્યુ ડ્રીવન? વોટ યુ થિંક? ઇનોવેશન હેઝ ટુ બી અ કોમ્બિનેશન ઓફ બોથ. એટલે આમાં કેવું છે કે ઇન્ડિયા એવું કન્ટ્રી છે ને કે જેને પ્રોડક્ટ સારી બી જોઈએ છે અને સસ્તી બી જોઈએ છે, અને એ ઇન્ડિયન કન્ઝ્યુમરનો માઇન્ડસેટ છે. એટલે આપણે પ્રોડક્ટ સારી કરાવવા માટે, ઇનોવેશન કરવા માટે આપણે કરકસર બહુ ઇનોવેશન પર ના કરાય, પણ જ્યારે ઇનોવેટ કરતા હો કે જ્યારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરતા હો તો તારે એની ફિનિશ્ડ કોસ્ટ બી આપણે ધ્યાનમાં રાખી અને આપણે ઇનોવેશનને એવી રીતે ડ્રાઈવ કરવું પડે કે જે ફિનિશ પ્રોડક્ટ બી આપણે જે બનાવીએ એ એટલી બધી બી મોંઘી ના થઈ જાય કે ઇન્ડિયન કન્ઝ્યુમર એને એફોર્ડ ના કરી શકે. રાઈટ. તો એક રીતના જોઈએ તો આપણી જે બ્રાન્ડ એક આખી ઊભી થઈ છે, એટ ધ સેમ ટાઈમ તમે જે કોસ્ટની વાત કરી, તો પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અને તમારી બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી, એ બંને વચ્ચેનું બેલેન્સ એ તમે કઈ રીતના ડિસાઇડ કરશો? સો પ્રાઇસિંગ સ્ટ્રેટેજી કેવું છે કે અમારા ઘણી બધી પ્રોડક્ટ્સ છે ને અમારી કોમોડિટી માર્કેટમાં આવે, જેમ કે PVC ઇઝ અ કોમોડિટી પ્રોડક્ટ, બરાબર છે. તો PVCની અંદર કેવું છે કે પ્રાઇસ કીપ્સ ઓન ફ્લક્ચ્યુએટિંગ ઇન ધ માર્કેટ. સો બેઝિસ ઓન દેટ વી હેવ ટુ ગીવ અવર પ્રાઇસ રાઇઝ કે પ્રાઇસ ડ્રોપ, જે બી અમારે આપવાનું હોય અમે ડિપેન્ડિંગ ઓન ધ ઇનપુટ રો મટીરિયલ અમે ડિસાઇડ કરીએ. બાકી અમારી પ્રોડક્ટ્સ છે જેમ કે એડેસિવ્સ છે કે અમારી અમુક સ્પેશિયલાઇઝ પાઇપિંગ પ્રોડક્ટ છે, એની અંદર અમે લોકો પ્રાઇસ લીડર બની શકીએ, કારણ કે એની અંદર એટલું કોમોડિટાઇઝ માર્કેટ નથી કે પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થયા કરે. અને બ્રાન્ડિંગમાં કેવું છે કે અમે લોકો ડિસાઇડ કર્યું છે કે ભાઈ ટોપ લાઇનનું છે ને આપણે 1-2% આપણે છે ને બ્રાન્ડ બિલ્ડિંગ પાછળ આપણે આપીશું. એટલે એનેથી વધારે અમે લોકો બ્રાન્ડ બિલ્ડિંગ પાછળ ખર્ચતા નથી. એ 1-2% આપણે એવી રીતના કેમ્પેન્સ પ્લાન કરીએ છીએ કે અમે જે બી પૈસા ખર્ચ્યા હોય તો એનું અમને
સારું વળતર મળે. રાઈટ. આવનારા 5 વર્ષમાં કે 10 વર્ષની અંદર તમે એમએસએમઈ સેગમેન્ટની અંદર આ સેગમેન્ટ રિલેટેડ કયા પ્રકારની ગ્રોથ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો? ગ્રોથ તો બધે જ છે. ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી તો બહુ લાંબી છે અને મોદીજીએ જેમ કીધું છે કે ભાઈ 2047માં વિકસિત ભારતનું જે વિઝન છે એમનું, તો એ પ્રમાણે તો આપણો હજુ તો ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની હું તો એમ કહીશ કે હજુ ચાલુ થઈ છે. હજુ તો ઇન્ડિયાએ ઘણા ગ્રોથ કરવાના છે. ખાસ કરીને મારું જે સેગમેન્ટ છે બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટ અને રિયલ એસ્ટેટ ને કન્સ્ટ્રક્શન સેગમેન્ટ, એમાં તો ઘણું બધું હજુ થઈ શકે એમ છે. અને ઘણા બધું, જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવશે, પછી 2036માં ઓલિમ્પિક્સની બી વાતો ચાલુ છે. એટલે એમ જુઓ તો તમને ડેવલપમેન્ટ તો ઇન્ડિયાનું ઘણું બધું થશે અને ઘણું થઈ શકે એમ છે. તે એ પોઈન્ટ ઓફ વ્યૂએ એમએસએમઈ સેગમેન્ટને સારું રીતે એમને એમની પ્રોડક્ટ્સ જે બી એ લોકો બનાવશે એની ડિમાન્ડ રહેવાની જ છે. એમએસએમઈની અંદર આફ્ટર જે બી આ બધા ગવર્મેન્ટના આપણા જે બી જીએસટી આવ્યું, રોલ આઉટ થયું, કે ગવર્મેન્ટે જે હમણાં ક્યુસીઓ નોર્મ્સ રોલબેક કર્યા થોડા, બરાબર છે. ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે એમએસએમઈ માટે ઇઝ ઓફ બિઝનેસ ઇમ્પ્રૂવ થાય અને એમએસએમઈ આપણું બેકબોન છે. કારણ કે જેટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન એમએસએમઈ કરી શકે છે એટલું મોટી ઇન્ડસ્ટ્રી બી નથી કરી શકતી. એટલે ગવર્મેન્ટના જે આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનું જે ફોકસ છે, ઇમ્પેટસ જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ, આપણે કોમનવેલ્થ ગેમ્સ જેવી એક્ટિવિટીઝ જે ઇવેન્ટ્સ છે જે ઇન્ડિયામાં આવશે, અમદાવાદમાં આવશે, તો એના કારણે ઘણી બધી પ્રોડક્ટની ડિમાન્ડ વધશે. એટલે એમએસએમઈ સેક્ટર તો ઘણો ફાયદામાં રહેવાનો છે. રાઈટ. જેમ તમે એક વાત કરી બિલ્ડિંગ મટીરિયલ્સની, તો બિલ્ડિંગ મટીરિયલ્સ આમ જનરલી અનુભવ એવો આવતો હોય છે કે જે બિલ્ડર જે એને સપોર્ટ કરે છે, બિલ્ડર્સને અંદર જે આખી બિલ્ડિંગ મટીરિયલ્સની જે બધી વસ્તુઓ વપરાતી હોય એની જે બ્રાન્ડ હોય ને બધી નેશનલ લેવલની હોય, જ્યારે બિલ્ડર્સ હોય એ બધા રિજનલ હોય અથવા લોકલ હોય કે જે ત્યાં એસ્ટાબ્લિશ થતા હોય, અલગ અલગ ગ્રુપ્સ હોય. તો આ બંને સેગમેન્ટમાંથી તમે કેમ બિલ્ડિંગ મટીરિયલ્સની અંદર જાઓ? બિલ્ડિંગ મટીરિયલમાં એવું નથી કે બધા બિલ્ડર જે છે નેશનલ બ્રાન્ડ જ વાપરે છે. આપણા ઘણા બધી પ્રોડક્ટ એક બિલ્ડિંગમાં જાય છે જે લોકલી બી પ્રોક્યોર થાય છે. ઘણું બધું ફેબ્રિકેટેડ મેટલ વર્ક હોય લોકલી પ્રોક્યોર થાય, ઘણા બધા સ્ટોન્સ, નેચરલ સ્ટોન્સ હોય લોકલી પ્રોક્યોર થાય, આપણું જે રેતી હોય, બરાબર છે, નાની નાની આઇટમો જે લાગતી હોય, ઘણી જગ્યાએ મિજાગરા હોય, સ્મોલ હાર્ડવેર આઇટમ હોય, ઘણી બધી વસ્તુઓ લોકલ લોકો બી સપ્લાય કરતા હોય છે. એવું નથી કે બધા બિલ્ડર બધી જ બ્રાન્ડ વાપરતા હોય છે. એટલે એ સેગમેન્ટ, અને બિલ્ડરમાં બી કેવું છે કે રિજનલ બિલ્ડર બી છે ને નેશનલ, લાઈક ગોદરેજ ને એવા મોટા ગ્રુપ બી છે કે જે નેશનલ પ્રોજેક્ટ્સ બી એક્ઝિક્યુટ કરે છે. એટલે એવું નથી કે બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટમાં ખાલી નેશનલ બ્રાન્ડ જ ચાલે, એમએસએમઈ ના ચાલી શકે. એમએસએમઈ માટે બી એટલો સ્કોપ છે અને બિલ્ડર માટે બી એવું છે કે ભાઈ રિજનલ બી છે, એ બિલ્ડર નેશનલ બી બની શકે છે. એવું કંઈ નથી કે એનું માઇન્ડસેટ કે રિજનલ જ રહી શકે છે. રાઈટ. અત્યાર સુધીની જે આખી આપની જર્ની રહી, એસ્ટ્રલની જર્ની રહી, એમાં કયા કયા પ્રકારના ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા? એસ્ટ્રલના તો એમ જુઓ તો ઘણું બધું કહેવાય એવું છે, પણ મેજર જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો જે અમને લીપ કરાઈ ગયો આગળ એઝ અ બ્રાન્ડ, એ હતો કે જ્યારે અમે લોકો ઇનિશિયલ જે CPVC પ્રોડક્ટથી કંપની લોન્ચ કરી, તો પહેલાં 5-6 વર્ષ 7 વર્ષ અમને ઘણું અઘરું પડેલું. એટ વન પોઈન્ટ વી આર ઓલ્સો ઓન ધ વર્જ ઓફ બેન્કરપ્સી એઝ અ કંપની. પણ પછી એના પછી અમે અમારા પાર્ટનર્સ હતા એ વખતે અમેરિકન્સ હતા, એ લોકોએ અમને સપોર્ટ કરેલો. અને પછી બધીમાં ગવર્મેન્ટની એક સ્કીમ હતી એ ટાઈમે, બધી હિમાચલ પ્રદેશમાં, તો ત્યારે અમે લોકોએ ઘણું બધું ફિટિંગ્સનું મેન્યુફેક્ચરિંગ ત્યાં લઈ ગયેલા, કારણ કે ફિટિંગ્સમાં અમારે શું માર્જિન સારા હોય. એટલે એના કારણે શું છે, ઓવરઓલ કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ સુધરી અને અમે લોકો લિસ્ટિંગ કરાયેલું 2007માં. અને 2006થી 2008નો જે પીરિયડ હતો, કે 2005થી 2008નો જે પીરિયડ કહેવાય ને, એ પીરિયડમાં છે ને મેટલ ટુ પ્લાસ્ટિક એડોપ્શન બહુ ફાસ્ટ થયું. અને એ એકદમથી છે ને અમે જે પ્રોડક્ટ્સ બનાવતા હતા ને એની ડિમાન્ડ એકદમથી સર્જ થઈ. તો અમે પબ્લિક લિસ્ટિંગ કરાયાના ઘણા વર્ષો સુધી અમે જે છે 40-50% કેગરે કંપની ગ્રો કરીને એક બેઝ અમારો ઘણો સ્ટ્રોંગ બન્યો. તો દેટ વોઝ આઈ થિંક વન ઓફ ધ કી પોઈન્ટ્સ. કે અને બીજો આપણે કી પોઈન્ટ જે ગણીએ, જે આપણે બ્રાન્ડ બિલ્ડિંગ એક્ટિવિટી ચાલુ કરી, એના પછી જે આપણને બ્રાન્ડ રેકોગ્નિશન મળ્યું, અને એ બ્રાન્ડ રેકોગ્નિશન મળવાથી આપણે જે નવી પ્રોડક્ટ સેગમેન્ટમાં એન્ટર થઈ શક્યા. રાઈટ.
દેટ વોઝ અ સેકન્ડ કી ટર્નિંગ પોઈન્ટ. બિલકુલ. અને આપણું થર્ડ કી ટર્નિંગ પોઈન્ટ જે હું ગણું એ છે જે આપણે એડેસિવ્સ બિઝનેસમાં ફોરે કર્યું, તો એની અંદર જે આપણે ગ્રોથ લઈ શક્યા અને ઇન્ડિયાના સેકન્ડ લાર્જેસ્ટ પ્લેયર બની શક્યા, એ થર્ડ કી પોઈન્ટ ગણું. રાઈટ રાઈટ. તમારી સામે જ્યારે આ પ્રકારના ચેલેન્જીસ આવતા હોય, એટલે આમ તો તમારી માટે, કેમ કે તમે સેકન્ડ જનરેશન છો, પપ્પાનો એક અનુભવ રહેતો હોય, સંદીપભાઈ એન્જિનિયર જે ખૂબ મોટું નામ છે, તો એમની એ જ્યારે લીડ લઈને આગળ કામ કરતા હોય, તમે સેકન્ડ જનરેશન, તો તમારી માટે કયા કયા પ્રકારની ચેલેન્જીસ રહેતી હોય? ચેલેન્જીસ તો કેવું હોય કે હવે સેકન્ડ જનરેશનને કાયમ છે ને ફર્સ્ટ જનરેશને જે બી કર્યું હોય ને, તો એ જે બી એ લોકોનું એક વે ઓફ વર્કિંગ હોય, એમાં પહેલાં તો સેકન્ડ જનરેશને એ વે ઓફ વર્કિંગ એડોપ્ટ કરવું પડે. અને પછી એકવાર તમારા ઇકોસિસ્ટમમાં જેટલા બી લોકો હોય, તમારા એમ્પ્લોઈઝ, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર જેટલા બી હોય, એકવાર એ તમને ટ્રસ્ટ કરતા થાય, પછી તમારે ધીમે ધીમે એ વે ઓફ વર્કિંગને, એ પેટર્નને ચેન્જ કરી અને તમારે એમને તમારા રીતે ઢાળવા પડે. તો એ જે કરી શકે છે ને, એ કાયમ એ સેકન્ડ જનરેશન સક્સીડ થઈ શકે છે, કે જે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ફર્સ્ટ જનરેશન ટુ સેકન્ડ જનરેશનનું ટ્રાન્ઝિશન જે મેનેજ કરવાનું છે, ઇટ ઇઝ અ વેરી ટ્રિકી થિંગ ટુ ડુ. એટલે કારણ કે એમ્પ્લોઈઝ હોય કે ડીલર્સ હોય કે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, એ લોકોનો ટ્રસ્ટ ગેઇન કરવો, અને ટ્રસ્ટ બી ઓવરનાઇટ ગેઇન નથી થતો, એને ટાઈમ આપવો પડે છે, એ લોકો જોડે સતત મળવું પડે, ઇન્ટરેક્ટ કરવું પડે, અને એ વસ્તુને ચેન્જ થતાં થતાં એક દસકો ગુજરી જાય છે. પછી તમે એક લેવલે પહોંચો છો જ્યારે તમે પછી એમની જોડે એટલા ફ્રેન્ક બની શકો છો કે તમે એમની જોડે ચેન્જ મેનેજમેન્ટની વાત કરી શકો. રાઈટ રાઈટ. એટલે આમ તો આપની પણ એક જર્ની 15 વર્ષની રહી, બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવથી લઈને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીની આખી જે જર્ની રહી, એની અંદર ઘણી વખત એટલે મેનેજમેન્ટ સાથે અમુક બાબતોમાં સહમતી હોય, પરંતુ અમુક બાબતોમાં કોન્ફ્લિક્ટ થતું હોય, તો તમે કઈ રીતના નિર્ણય લેતા હો? અમારે ત્યાં કેવું છે કે અમે કોન્ફ્લિક્ટ તો દરેક જગ્યાએ થાય, દરેક બિઝનેસમાં કોન્ફ્લિક્ટ થાય, ઇવન હાઉસમાં બી થાય. અમારે ત્યાં એટલું સારું છે કે અમે લોકો છે ને, વી પુટ અવર ઈગો અસાઇડ. આપણે ઈગો બદલે અમે લોકો ફેક્ટ્સ એન્ડ ફિગર્સ પર વાતો કરીએ, અને અમે લોકો કોઈ દિવસ છે ને સિંગ્યુલર પર્સનનું ડિસિઝન મેકિંગ અમે લોકો એન્કરેજ નથી કરતા. કોઈ બી ક્રિટિકલ મેટર હોય તો અમારા જે બીજા કી એમ્પ્લોઈઝ હોય, જે અમુક જૂના એમ્પ્લોઈઝ હોય, જેમનો બી એક્સપિરિયન્સ આ મેટર પર સારો હોય, તો અમે લોકો એ બધાને બોલાવીએ, બધા જોડે ચર્ચા કરીએ, અને પછી કંપનીના હિતમાં જે ડિસિઝન હોય એ લઈએ, ઇરરિસ્પેક્ટિવ એ ડિસિઝન એ પોઈન્ટ ઓફ વ્યૂ કોનો હતો. રાઈટ રાઈટ રાઈટ. તો આપે અત્યાર સુધી આ એક આપણે બ્રાન્ડ બિલ્ડિંગ વાળી જે આખી વાત કરી, તો એ બ્રાન્ડ બિલ્ડ થવાના લીધે આપને લાગે છે કે જે ધારો કે પહેલાં ટ્રેડિશનલ વેની અંદર જે કામ થતું હતું અને પછી બ્રાન્ડ બિલ્ડિંગ થવાથી એનો બેનિફિટ થયો હોય, અને થયો તો કેવા પ્રકારનો થયો? સો બ્રાન્ડ બિલ્ડિંગ કરવાથી ડેફિનેટલી છે ને એક બેનિફિટ તો થાય છે, કારણ કે વિઝિબિલિટી વધે છે. બીજું છે ને કે આજે ડીલરને માલ વેચવામાં સહેલું પડે, કારણ કે આજે ડીલરને કોઈને કન્વિન્સ નથી કરવો પડતો કે ભાઈ એસ્ટ્રલની પ્રોડક્ટ છે, તો સામેવાળાએ બી એસ્ટ્રલની એડ કશે ને કશે જોઈ હોય, તો એ બી જાણે છે કે ભાઈ એસ્ટ્રલની આટલી એડ આવે છે, આટલા બ્રાન્ડ એમ્બેસેડર છે, આઈપીએલમાં દેખાય છે, ક્રિકેટમાં દેખાય છે, તો પ્રોડક્ટ સારી જ હશે. એટલે નહીંતર પહેલાં શું થતું હતું કે ડીલરે છે ને ઘણું બધું કન્વિન્સ કરવું પડતું હતું કે ભાઈ એસ્ટ્રલની પ્રોડક્ટ છે, આના ફીચર છે, આ છે, તે છે. એટલે સેલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝી પડી જાય છે ડીલરને. અને પ્લમ્બરને બી જ્યારે એ ઘરમાં પાઇપ ઇન્સ્ટોલ કરતો હોય છે, તો હોમ ઓનર પૂછે કોઈક દિવસ કે ભાઈ તું કઈ બ્રાન્ડ વાપરે છે, તો પ્લમ્બર બી જો એસ્ટ્રલ કહે તો હોમ ઓનર બી કન્વિન્સ થઈ જાય છે, કારણ કે હી ઓર શી હેઝ ઓલ્સો સીન ધ બ્રાન્ડ સમવેર. રાઈટ. તો આ બ્રાન્ડ બિલ્ડિંગ માટે તમે અલગ અલગ સેલિબ્રિટીઝની પણ સેલિબ્રિટીઝ સાથે તમારે વર્ક કરવાનું થયું હશે, તો એમાં કઈ રીતના એ ડિસિઝન કેમ લેવામાં આવ્યું? તો અમારા શું છે કે એ વખતે કી ડિસિઝન મેકર અમારા પ્લમ્બર હતા જ્યારે અમે બ્રાન્ડ બિલ્ડિંગ એક્ટિવિટી ચાલુ કરી. અને અમારું જે ટાર્ગેટ ઓડિયન્સ હતું ને, એ ટાર્ગેટ ઓડિયન્સને જોતાં અમે લોકોએ ડિસાઇડ કર્યું કે ભાઈ સલમાન ખાન ઇઝ ધ રાઇટ ફિટ ફોર આવર બ્રાન્ડ, કારણ કે દેટ વોઝ હિઝ ગોલ્ડન એરા વેન વી સાઇન્ડ હિમ એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર. અને ટિલ ધેન નો અધર પાઇપ કંપની હેડ ડન, કે ભાઈ કોઈ એવું પાઇપ કંપની નથી કે જેને બ્રાન્ડિંગ કર્યું હોય, કે કોઈ એવી પાઇપ કંપની હતી નહીં કે જેને બ્રાન્ડ એમ્બેસેડર લઈને આવ્યું હોય. એટલે જ્યારે અમે બ્રાન્ડિંગ ચાલુ કર્યું અને જ્યારે અમે સલમાનને ઓનબોર્ડ લાવ્યા, તો વર્ડ ઓફ માઉથ બી એટલું ફેલાઈ ગયું માર્કેટની અંદર, ડીલર્સમાં, ડિસ્ટ્રીબ્યુટર્સમાં, પ્લમ્બરોમાં, કોમ્પિટિશનમાં, કે અમે એડ હજુ લોન્ચ કરીએ પહેલાં જ બધાને ખબર પડી ગઈ કે ભાઈ એસ્ટ્રલનો બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન છે,
એટલે ઇટ હેલ્પ્ડ અ લોટ. તો બ્રાન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌથી પહેલા તો સલમાન ખાનને ખુલ્લેવાનું થયું ને એની પછીથી બીજા કયા કયા એક્ટર સાથે કામ કરો ને એમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ અનુભવ તમે શેર સલમાન પછી અમારો બ્રાન્ડ એમ્બેસેડર હતો રણવીર સિંહ ફોર આઈ થિંક 3 to 4 years માટે રણવીર હતો. અને પછી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે બોલિવૂડના સેલિબ્રિટીની છે ને સધન માર્કેટ્સમાં એટલી રીચ નથી મળતી અમને, જે અમારે સાઉથમાં જે રૂરલ માર્કેટ્સમાં પેનિટ્રેટ કરવું હતું. એટલે એના માટે પછી અમે સાઉથ માર્કેટ માટે સ્પેસિફિકલી ફોર સાઉથ સ્ટેટ્સ અમે લોકો અલ્લુ અર્જુનને સાઇન કરેલો એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર. સો રણવીર રહ્યો છે, અલ્લુ રહ્યો છે, એના સિવાય ઘણા બધા ઇનફિલ્મ એસોસિએશન રહ્યા છે અમારા સલમાનના મૂવીઝ જોડે પ્લસ અધર મૂવીઝ જોડે, જેમાં અમે ઇનફિલ્મ પ્લેસમેન્ટ કરી છે. રાઈટ. તો નવા સ્ટેટની અંદર જઈને તમે બિઝનેસ ડેવલપમેન્ટ કરો તો ત્યાં એટલે આખું નવું માર્કેટ જ્યારે એક્સપ્લોર કરતા હો તો સૌથી પહેલાંની પ્રોસેસ આપની શું રહેતી હોય? એટલે હવે તો કેવું છે કે જ્યારેથી મેં કામ કરવાનું ચાલુ કર્યું, જ્યારે હું એસ્ટ્રલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી, અત્યારે મોસ્ટલી વી હેવ પેનિટ્રેટેડ મોસ્ટ ઓફ ધ માર્કેટ્સ. છતાં બી અમુક અનપેનિટ્રેટેડ એરિયાઝ મળે અમને, તો ત્યાં જઈને સૌથી પહેલાં તો છે ને અમારે ડીલરનું ટ્રસ્ટ ગેઇન કરવાનું અમારા માટે કી હોય છે. કારણ કે જો માણસ સ્ટોક નહીં કરે ને તો પ્રોડક્ટ વેચાશે નહીં. ડિમાન્ડ બી હશે ને, માણસની ડિમાન્ડ બી હશે, એઝ અ હોમ ઓનરની બી ડિમાન્ડ હશે કે પ્લમ્બરની બી ડિમાન્ડ હશે, પણ જો રિટેલ લેવલે એ પ્રોડક્ટ નહીં મળતી હોય કે એ પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યુશન વીક હશે તો એ કોઈ કામની વસ્તુ નથી. એટલે અમે લોકો કોઈ બી અંડર પેનિટ્રેટેડ એરિયાઝ હોય તો અમે સૌથી પહેલાં ત્યાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અમે લોકો સેટ કરવાનું કામ કરીએ, ડિસ્ટ્રીબ્યુશન અને ડીલર નેટવર્ક. આ તો ભારતની વાત થઈ. ગ્લોબલ લેવલે જ્યારે આપણે કામ કરવાનું થતું હોય તો અત્યારે કેટલી કન્ટ્રીઝ સાથે આપણું બિઝનેસ? આપણે મોર દેન 30 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ. અને આપણે અલગ આઈ થિંક યુરોપમાં બી એક્સપોર્ટ કરીએ છીએ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, મિડલ ઇસ્ટ, આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા, આ બધી ટેરેટરીમાં આપણે અલગ અલગ કન્ટ્રીઝમાં આપણી પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ. તો ગ્લોબલ કમ્પ્યુટર્સથી એને બીટ કરવા માટે કેવા પ્રકારની સ્ટ્રેટેજી એ જ રાખો કે બદલો? અમે લોકોએ પહેલેથી જ ઇન્ડિયાની અંદર બી ગ્લોબલ લેવલના સ્ટાન્ડર્ડની જ પ્રોડક્ટ બનાવી છે. અત્યારે બી અમે જે બહાર વેચીએ, અમે જે દુબઈમાં જઈને પ્રોડક્ટ વેચીએ, ફોર એક્ઝામ્પલ કે કોઈ સારા કેનેડામાં અત્યારે અમારી એક પ્રોડક્ટનું ઇન્સ્ટોલેશન થયું છે. અમે એ બધા કન્ટ્રીમાં જઈને જે પ્રોડક્ટ સેલ કરીએ છીએ ને, અમે ઇન્ડિયાના માર્કેટમાં સેમ પ્રોડક્ટ સેલ કરીએ છીએ. વી ડોન્ટ ડિસ્ક્રિમિનેટ કે ભાઈ ઇન્ડિયામાં આપણે સબપર ક્વોલિટી કે હલકી ક્વોલિટીની પ્રોડક્ટો વેચવાની અને બહાર આપણે સારી ક્વોલિટી એસ્ટ્રલમાં કાયમ એક પાઇપ લેનાર હોય કે 1000 પાઇપ લેનાર હોય કે 2 લાખ પાઇપ લેનાર હોય, એ બધાને સેમ ક્વોલિટી જ મળશે. રાઈટ. બીજી એક બાબત, આપના એમ્પ્લોઈઝને લઈને પ્લમ્બર્સને એમના માટે અલગ અલગ પ્રોગ્રામ્સ પણ આપ ચલાવતા હોય છે, તો એ કયા પ્રોગ્રામ છે ને એનો બેનિફિટ શું રહેતો હોય છે? અમે અલગ અલગ ટાઈપના લોયલ્ટી પ્રોગ્રામ ચલાવીએ છીએ કે જ્યાં ડીલર અને પ્લમ્બર કે કાર્પેન્ટર કે બીજા કોઈ એન્ડ એપ્લિકેટર અમારી જોડે જોડાયેલા હોય અને એ લોકો જેટલી બી એસ્ટ્રલની પ્રોડક્ટ્સ વાપરે એના પર એમને લોયલ્ટી પોઈન્ટ્સ મળે. અને લોયલ્ટી પોઈન્ટ્સ એ આગળ એમના ચોઇસ ઓફ આઇટમ પ્રમાણે એ રિડીમ કરી શકે. એ ગિફ્ટ વાઉચર બી હોઈ શકે, ગોલ્ડ વાઉચર બી હોઈ શકે, 2 વ્હીલર બી હોઈ શકે, કાર બી હોઈ શકે. એમને જે પ્રમાણના નીડ્સ હોય અને જેટલા પોઈન્ટ એક્યુમ્યુલેટ થાય એ પ્રમાણે અમે એમને રિવોર્ડ આપી દેતો હોઈએ છીએ. રાઈટ. ફ્યુચર લઈને વાત કરીએ, કેમ કે એસ્ટ્રલની અંદર આગળ જતાં આપ જ્યારે બધું સંભાળી રહ્યા છો ત્યારે ફ્યુચરના આવનારા 10 વર્ષનો વિઝનને તમે કઈ રીતના જોશો? ક્યાં લઈ જવું છે એસ્ટ્રલને? અમારું સિમ્પલ એક છે ને, અમે 5 યરના ગોલ બનાવતા હોઈએ છીએ કે 5 યરમાં છે ને આપણે કંપની ડબલ કરવી છે. એટલે અમે લોકો છે ને 5 યરનો અમારો શોર્ટ ટર્મ ગોલ એ છે કે ભાઈ આપણે 15% CAGR આપણે વધીએ. તો 15% CAGR વધો એટલે પ્રેક્ટિકલી 5 યરમાં તમારી કંપનીની સાઇઝ ડબલ થાય. રાઈટ. એટલે રાઇટ નાઉ અવર ઇમિડિયેટ શોર્ટ ટર્મ ગોલ ફોર નેક્સ્ટ 5 years ઇઝ કે ભાઈ આપણે 15% CAGR વધીએ. એના પછીના 5 વર્ષ કદાચ બેઝ મોટો થઈ જાય તો 15% CAGR ના બી થઈ શકે, કદાચ 10% બી થઈ શકે, 12% બી થઈ શકે, પણ એ કોલ આપણે 2030 કે 2031 પછી લેવાનું આવે. તો એક તો 5 વર્ષનું જે પ્લાનિંગ કર્યું હોય ડબલ થવાનું, એની અંદર કોઈક વખત એવું બન્યું અત્યાર સુધીની જે આખી જર્ની રહી કે જે ધારણા હતી એ ધારણા કરતાં કાં ડબલ થઈ ગયું કાં ટ્રિપલ પણ થયું હોય, એવું થયું? ડબલ ટ્રિપલ બી થયું છે અને ઓછું બી થયું છે. એવું બી ક્યારે થયું અને શું થયું? લાસ્ટ 2-3 વર્ષ અમારે માટે ચેલેન્જિંગ રહેલા, કારણ કે કોવિડ વખતે છે ને PVC બહુ સ્કાય હાઈ જતું રહ્યું હતું
અને પછીથી પીવીસીનો છે ને ફોલ ચાલુ થયો પોલિમરનો. અને પોલિમરના ફોલ વખતે શું થાય કે ચેનલ સ્ટોકિંગ બંધ થઈ જાય, કારણ કે તમારા રિટેલરને ઇન્વેન્ટરી લોસ ના લેવા હોય એટલે એ લોકો માલ લેવાનું બંધ કરી દે. એની સાથે સાથે જે ગવર્મેન્ટની સ્કીમ્સ હતી, નલ સે જલ ને બીજી બધી ઇન્ફ્રા સ્કીમ્સ જે હતી, એ 2024 ઇલેક્શન સુધી ઘણી બધી સ્કીમો હતી ગવર્મેન્ટની જે ચાલુ હતી, એના કારણે બી ડિમાન્ડ સારી હતી. તો બિઝનેસની તો ઘણી બધી વાત થઈ. આ સિવાય બિઝનેસ સિવાય આપના બીજા કયા શોખ છે? મેજર શોખ વાઇલ્ડ લાઈફ. ઇટ્સ અ પેશન એન્ડ હોબી ઓફ માઇન્ડ. મને ગમે ત્યારે ટાઈમ મળે તો હું જંગલમાં જતો હોઉં છું અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી બી કરતો હોઉં છું. તો આ જંગલની અંદર જવાનો શોખ તમારા મનની અંદર ક્યારથી ઉભવાયો? નાનપણથી મારા પપ્પા જતા હતા અને એમની જોડે અમે લોકો ફેમિલી હોલિડેમાં ઘણું જંગલ્સમાં ફરતા નાના હતા ત્યારે. પણ એ ટાઈમે ફોટોગ્રાફી હું કરતો નહીં. પછી કોલેજમાંથી પાછો આવ્યો, કામમાં જોડાયો, પછી હું જંગલની ટ્રીપ લેવાની ચાલુ કરી. ત્યારે મેં વિચાર્યું કે ભાઈ હવે કેમેરા લઈને જઈએ, અને એમાંથી પછી ધીમે આઈ સેલ્ફ ટોટ માય સેલ્ફ ફોટોગ્રાફી એન્ડ આઈ ડુ ફોટોગ્રાફી નાઉ વેન આઈ ગો ઇન્ટુ ધ જંગલ. તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તમને બિઝનેસની અંદર યુટિલાઇઝ થઈ શકે એવી કઈ સ્કિલ તમારા અંદર ડેવલપ? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીથી છે ને બેઝિકલી તમને પેશન્સ શીખવા મળે છે, થોડુંક એન્ડ્યોરન્સ બી મળે. અનકમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ્સમાં તમે બેઠા રહો. આજે તમે કોઈક સારો ફોટો પાડવો હોય પણ એ મોમેન્ટ એવી જગ્યાએ થવાની હોય જ્યાં તમારે 45-46 ડિગ્રીના તડકામાં સમરની અંદર બપોરના 3 વાગે બેસી રહેવું પડે. તો એ જે તમને એન્ડ્યોરન્સ આપે, જે પેશન્સ આપે, એ વસ્તુઓ તમે શીખી શકો અને તમે ધંધામાં બી એપ્લાય કરી શકો. તમે જંગલની અંદર જતા જતા સફારી ક્રાફ્ટર્સ નામથી એક આખું વેન્ચર પણ શરૂ કર્યું છે. એ શું છે અને એ કેમ શરૂ કરવાની આવશ્યકતા કેમ ઊભી થઈ? તો સફારી ક્રાફ્ટર્સ એક મારું પેશન પ્રોજેક્ટ છે. હું જંગલમાં જતો હતો ત્યારે મેં જોયું કે વાઇલ્ડ લાઈફ ટ્રાવેલની જે ઇકોસિસ્ટમ હોવી જોઈએ ઇન્ડિયાની અંદર લેકિંગ છે. અને ઘણા બધા લોકોને શોખ ઘણા છે, પેશન ઘણા છે, પણ બિકોઝ ઓફ લેક ઓફ ઇન્ફોર્મેશન ફ્લો એન્ડ મિસ ઇન્ફોર્મેશન એ લોકો ખોટા સિઝને, ખોટા ટાઈમે, ખોટા જંગલમાં જતા રહે છે અને પછી ડિસઅપોઇન્ટ થઈને આવે છે કે ભાઈ અમને ટાઈગર જોવા ના મળ્યો, કે અમને આ જોવા ના મળ્યું, તે જોવા ના મળ્યું. તો અમે લોકોએ સફારી ક્રાફ્ટર્સ ડેવલપ કરી છે કે જે એન્ડ ટુ એન્ડ બધું તમારું વાઇલ્ડ લાઈફ નીડ્સને કેટર કરે છે. બેઝિકલી અમે અમારા ગેસ્ટને પૂછીએ કે તમારે કયા સિઝનમાં ટ્રાવેલ કરવું છે અને તમારો એન્ડ ગોલ શું છે, તમારે શું જોવું છે, આર યુ અ ફોટોગ્રાફર કે ખાલી તમે જંગલની મજા માણવા જાઓ છો. એ પ્રમાણે અમે પછી એમને સજેશન આપીએ અને એમના બજેટ પ્રમાણે વસ્તુ કેટર કરીને આપીએ કે જેનાથી એમનો વાઇલ્ડ લાઈફ એક્સપિરિયન્સ એલિવેટેડ રહે. રાઈટ. તમે જંગલની અંદર આટલી ઘણી બધી સફારીઝ કરી હશે, એમાં તમારો એકદમ વાઇલ્ડેસ્ટ અનુભવ, એકદમ જે કહેવાય કે જ્યારે ધબકારો ચૂકી જવાય એવી અનુભૂતિ થઈ? એકવાર અમારે એવું થયું હતું કે ટાઈગરે ચાર્જ કરેલો અમારા ગાડી ઉપર અને એ ફૂલ ડેનો સમય હતો, ફૂલ ડે કરી રહ્યો હતો એક જંગલની અંદર અને બપોરનો સમય હતો ને અમારી એકલી ગાડી હતી અને અમારી ટાઈગર સૂતો હતો કેવમાં અને અમારી ગાડી, અમે ટાઈગરને જોતા હતા. પછી ડ્રાઈવરે રિવર્સ કરવાનું ટ્રાય કર્યું એંગલ સેટ કરવામાં, ફોટો એંગલ, તો એમાંથી છે ને એની ગાડી કોઈક બોલ્ડર નીચે પથ્થર આવી ગયો નીચે ગાડીની, તો ગાડી પછડાઈ અને એનાથી લાઉડ અવાજ આવ્યો અને વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ટાઈગર વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બોનેટ ઓફ ધ કાર. ઓ, એટલે 2 પગ બોનેટ ઉપર મૂકીને ઊભો થઈ ગયો હતો સામે. ખાલી એટ ધેટ ટાઈમ ઇટ વોઝ વેરી સ્કરી. ખૈરોભાઈ, એસ્ટલનો જે એટલો મોટો બિઝનેસ છે એથી પણ વધુ CSRની એક્ટિવિટીઝ પણ ઘણી બધી રહેતી હોય છે. તો કેવા પ્રકારની CSR એક્ટિવિટી આપના દ્વારા, આપની કંપની દ્વારા થતી હોય છે? કંપની ઘણી બધી ફિલ્ડમાં CSR એક્ટિવિટી કરે છે. હેલ્થકેરને લઈને, આપણે વિમેન એમ્પાવરમેન્ટને લઈને, જુવિનાઇલ ડાયાબિટીસને લઈને, અને મારું જે કી ફોકસ છે એ છે એન્વાયરમેન્ટ અને વાઇલ્ડ લાઈફ. એટલે અધર એક્ટિવિટીઝ જે છે બીજી બધી નોન વાઇલ્ડ લાઈફ એન્ડ નોન એન્વાયરમેન્ટ એક્ટિવિટીઝ આર ઓલ ટેકન કેર ઓફ બાય માય મધર. એ બધું હેન્ડલ કરે છે એ ફ્રન્ટે. અને વાઇલ્ડ લાઈફ અને નેચરની જેટલી એક્ટિવિટીઝ થતી હોય છે એમાં હું પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને ડ્રાઈવ કરતો હોઉં છું. એમાં કેવા પ્રકારના કામ કરવામાં આવતા હોય છે વાઇલ્ડ લાઈફમાં? વાઇલ્ડ લાઈફમાં ઘણા બધા કામ કરીએ છીએ અમે લોકો. એનિમલ કોલરિંગ, vehicle distribution for monitoring, solar pipeline for water transportation in the parks, પછી મેન એનિમલ કોન્ફ્લિક્ટ રિડક્શન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને માટે કોઈ સ્ટડી કરવાનો, કોઈ રિસર્ચ કરવાનો એનો સપોર્ટ,
એન્ડેન્જર્ડ વાઇલ્ડલાઇફ સ્પીસીઝનું કોન્ઝર્વેશનના સપોર્ટ, ઘણી બધી એક્ટિવિટી કરતા હોય છે. એક પ્રોજેક્ટ ઘડિયાળને લઈને પણ આપનું કામ જે બહુ પ્રશંસનીય રહ્યું છે એના વિશે. તો ઘડિયાળ ઇઝ અ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ. બહુ ઓછા વાઇલ્ડમાં ઘડિયાળ રહ્યા છે અને અમે લોકો બહુ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યુશન સાથે ને રાજસ્થાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ચંબલની અંદર અમે લોકો ઘડિયાળનું હેચિંગ કરીએ છીએ. હેચિંગ કરીને જે હેચલિંગ્સ છે એને અમે લોકો વાઇલ્ડમાં છોડીએ બી છીએ. ઘડિયાળનું કેવું છે કે જ્યારે એના હેચલિંગ્સ ન્યૂલી હેચ થાય છે તો ઘણા બધા પ્રેડેટર હોય છે કે જે લોકો હેચલિંગને મારી કાઢતા હોય છે અને લાઇકલીહુડ કે અમુક એજથી મોટા થઈને પાણીમાં પહોંચી શકે એ લાઇકલીહુડ બહુ ઓછું હોય છે. એટલે અમે લોકો એન્શ્યોર કરીએ છીએ કે એક સર્ટન મેચ્યોરિટી, સર્ટન એજનું હેચલિંગ થાય પછી અમે એને રિવરમાં રિલીઝ કરીએ. તો અત્યાર સુધીના આપના જે અનુભવ, આપનો પણ એક ડાયવર્સ એક્સપિરિયન્સ રહ્યા છે, એનાથી તમે લાઈફની અંદર જે ગ્રોથ મંત્ર તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એવી કઈ કઈ બાબતો છે જે યંગ એન્ટરપ્રેન્યોર છે એમના માટે યુઝફુલ થઈ શકે? ગ્રોથ મંત્ર તો એક જ છે કે ઓનેસ્ટલી કામ કરો અને કોઈ વસ્તુમાં શોર્ટકટ ના લો. પેશન રાખો. જે બી કરો છો, નાનું કામ મોટું કામ ડઝ નોટ મેટર, બટ બી પેશનેટ, કે જે બી કરો છો એમાં 100% પેશન આપો અને ફર્સ્ટ ફોકસ ઓન એક્ઝિક્યુટિંગ રાધર દેન ધ રિઝલ્ટ. સંદીપભાઈ જ્યારે જીસીસીએના ચેરમેન તરીકે અત્યારે કામ કરી રહ્યા છે, એમની લીડરશિપની અંદર ઘણા બધી એક્ટિવિટીઝ, ઘણા બધા કાર્યક્રમો એનું આયોજન થતું. ઓવરઓલ જીસીસીઆઈના વર્કને આપ કઈ રીતના જોતા હો? આ જીસીસીઆઈનું ઇમ્પોર્ટન્સ તો ઘણું ખરું છે ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બહુ પ્રાઇમ બોડી ગણાય છે. અને લાસ્ટ 3-4 વર્ષથી જીસીસીઆઈમાં અજયભાઈના ટાઈમથી પ્રેક્ટિકલી જીસીસીઆઈમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ જોવામાં મળ્યા છે અને ઇટ હેઝ બીકમ વેરી પ્રોએક્ટિવ, જે કહેવાય કે બોડી લાઇમલાઇટમાં ઘણું રહે છે, પ્રોએક્ટિવ રહે છે અને ઘણી બધી એક્ટિવિટી કરે છે જે નોટ ઓનલી ફોર ધ સિનિયર બિઝનેસ પીપલ બટ ઓલ્સો ફોર ધ યંગ જનરેશન. આઈ સી ધ યુથ વિંગ બહુ એક્ટિવ છે. યુથ વિંગ ઘણું બધું કરતી હોય છે. નાના નાના એમએસએમઈવાળા બી બહુ બધા લોકો એક્ટિવ છે ચેમ્બરની અંદર. તો ઓવરઓલ ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુઓ પોઝિટિવલી શીખવા મળી છે અને છેલ્લા 4-5 વર્ષમાં ઘણા સારા કામ થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ કૈરવભાઈ. આજે આપે અમારી સાથે ખૂબ મજા પડે એવી વાઇલ્ડ લાઈફની પણ વાતો કરી અને પાઇપ અને અધેસિવ એ જે આપનો એસ્ટ્રોનો બિઝનેસ છે એની પણ ખૂબ ઇન્સાઇટફુલ વાતો કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓવર. તો દર્શકો, આજના એપિસોડ પછી એટલું તો પાક્કું થઈ જ જાય કે જે વ્યક્તિ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એક ફોટો ક્લિક કરે છે ને, ત્યારે ખાલી ફોટો ક્લિક નથી કરતો હતો, એ પ્રકૃતિના સંરક્ષણનો પણ મિજાજ કેળવતો હોય છે. એટ ધ સેમ ટાઈમ બિઝનેસની અંદર પણ પોતાની અવ્વલ સિચ્યુએશનને એ જાળવી રાખવા માટે પણ એટલી જ મહેનત કરે છે અને સફળતાના મુકામ ઉપર પહોંચ્યા પછી પણ એવું માને છે, પાવર ઓલવેઝ પ્રોટેક્ટ્સ. આજનો એપિસોડ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવો. ફરીથી મળીશું નવા વ્યક્તિ, નવા વિચારો, નવા સંવાદ સાથે જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.